ચાલો હવે આપણે નિહાળી રહ્યા છીએ સિંહની દોસ્તી પ્રેરક પ્રસંગો। હવે આપણે નિહાળવાની છે અષાઢી સાંજ। મેઘાણીજીને વ્યવસાયિક સફરમાં રણજીતરામ સુવર્ણચંદ્રક મળેલો હતો તે દ્રશ્ય અહીંયા નિહાળવા મળશે। હવે આવી રહ્યું છે સિંધુડો શૌર્ય ગીત। આમાં મીઠાના કાયદાનો ભંગ થયેલો હતો અને ઝવેરચંદ મેઘાણીને અદાલતમાં લઈ આવવામાં આવેલ છે।
મીઠાના કાયદાનો ભંગ થયેલ બાદ સાબરમતી જેલવાસ આવી હતી. એમાં એના સાથીદારો સરદાર વલ્લભભાઈ પટેલ છે, મહાદેવભાઈ દેસાઈ છે, ઝવેરચંદ મેઘાણી છે. આ લોકોએ દેશ સેવાના કાર્ય કરેલા હોવા છતાં પણ એ લોકોને જેલવાસ પણ ભોગવવી પડી હતી. કોના માટે? આપણા માટે. હવે ઝવેરચંદ મેઘાણીનો પરિવાર એની પત્ની એના બાળકોને લઈ અને ત્યાં જેલમાં એને મળવા માટે આવે છે. ઝવેરચંદ મેઘાણીના પત્ની દમયંતીબેન મળવા માટે આવે છે અને જેલરને વાત કરે છે કે મારા 2 બાળકોને એના પિતાને એક વખત મળવા દો. જેલર ના પાડે છે. દમયંતીબેન જોરદાર આંસુએ રડવા માંડે છે અને પછી જેલર પીગળી જાય છે અને પછી બાળકો સાથે ઝવેરચંદ મેઘાણીનો અને એની પત્નીનો પેટો કરાવે છે. ઇંગ્લેન્ડની તેમની મુલાકાતની પૂર્વ સંધ્યાએ મહાત્મા ગાંધી નિરાશાથી દૂર થઈ ગયા હતા, કારણ કે તેઓ જાણતા હતા કે અંગ્રેજો તેમની સંપૂર્ણ સ્વતંત્રતાની માંગને સ્વીકારશે નહીં. મેઘાણીએ તે સમયે ગાંધીજીને પત્ર લખી અને કવિતા લખી અને કહ્યું હતું કે બાપુ દેશ માટે ઝેરની છેલ્લી ચૂસકી પીવા કહ્યું હતું. કે મેઘાણીએ છેલ્લા કેટલાક કલાકોમાં લખેલી આ કવિતા ગાંધીજીને આપી હતી. આ વાંચી અને ગાંધીજીએ કહ્યું કે તમે તો મારી લાગણીઓને કવિતામાં સંપૂર્ણ સચોટતાથી લખી છે. જે સમયે ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય કવિનું બિરુદ આપ્યું હતું. મેઘાણીજીએ તેના વ્યવસાયિક સફરમાં એક ક્રાંતિકારી તંત્રી તરીકેનું કામ પણ તેણે કરેલું છે. પરિવાર પ્રત્યેની સંવેદનામાં અહીં 7 એપ્રિલ 1933ના રોજ ઝવેરચંદ મેઘાણીના પત્ની દમયંતીબેનનું આકસ્મિક રીતે નિધન થયેલું બતાવવામાં આવ્યું છે. આ પ્રેરક પ્રસંગમાં ઝવેરચંદ મેઘાણીને રવિન્દ્રનાથ ટાગોર સાથેનું જે મિલન થયું, મુલાકાત થઈ, તે બતાવવામાં આવેલું છે.
ચારણ ચોથો વેદ વણ કટે વાદો કરે ભાગે આલમ વેદ તેની જીવે જોગણી ગંગા સતીને ગંગા જળ ઇન્દ્ર સભાનું માન કરે કપૂરે ગોગલા એની જીવે લોભાન. આવા હજારો ચારણોની વચ્ચે આપણે આમંત્રણ દઈએ ઝવેરચંદ મેઘાણીને. તમારી વાણી તમારું સાહિત્ય એ બધા મારા લોહીમાં ભર્યા છે. તમારી વાણી સાથેનો મારો સમન્વય એટલો બધો સૂક્ષ્મ છે કે એને હું મુમન લાગી તુમના ને તુમન લાગી હું તરીકે સમજુ છું. રોને કાળી મળ્યા હોય એનો એક થઈ ગયો છું. તમારા ડિંગી સાહિત્યનો રસ સાથે એને ખબર પડે કે જેવું બીજું છે એમાં કેટલી તાકાત ને તાજગી છે. હું ચારું ને વકીલ ડોક્ટર કે કારીગર બનવા એ બનેલા જોવા આવ્યો નથી. હું તો ચારોને સાચા ચારો બનવા જોવા ઈચ્છું છું. આ યુગમાં સમાજને કંઈક સાંભળવાની ઈચ્છા છે એને સાચા ચારોની જરૂર છે. આ ચારોને સાંભળવો શું છે? રાજ્ય વૈભવના ગીતો ગાવાના જમાના નથી. આ તો દેશ જુદો ગરીબ ગરીબ સ્થિતિના ગીતો આપણે સ્થિતિ કેમ સુધરે તેના સૂચનો અને સરળ ગીતો ગાવાનો યુગ છે. ચાલો એ તો પીડિતોના ગીતો ગાવા જોઈએ, પીડિતો અને દુર્બળોના કુદરત કરવું જોઈએ. મારી તો અભિલાષા છે કે ચાલો રાજ દરબારમાં જ ન ભૂલાઈ રહે, રાષ્ટ્ર કુટી બને અને પીડિતોને પીડા કરે. સૌરાષ્ટ્રની રસ્તાના સોરઠી બહારવટિયા ખૂબ મસ્ત છે. બધા શાંતિથી નિહાળજો. ટેપ ઉપર છે એટલે અમારું મ્યુઝિક મૂક્યું છે, નહીતર બહુ જોવાની મજા આવી હતી અમને. મનમોર બની થનગાટ કરે સોંગ. સૌરાષ્ટ્રની રસ્તાનો કસુંબર ડાયરો, ભાઈ ભાઈ કાંઈ ના ઘટે.
14 વર્ષની ચારણ કન્યા. ચાલો હવે આ ઝવેરચંદ મેઘાણીનો પરલોક ગમન છે. તેમનો જન્મ 28/8/1896 થયો હતો અને તેનો સ્વર્ગવાસ 9/3/1947 રોજ ગાયોને નિરણ કરતા હતા ત્યારે હૃદય રોગના હુમલો આવવાને કારણે તેનું અવસાન થયું હતું. હવે અમે આવી ગયા છીએ ઘરે પાછા. કેવું કામ લાગ્યું મમ્મી તને સ્કૂલે? અરે આવવાનું મન નતું થતું. 12:15 વાગી ગયા. પેલા 9:30 પોણા 10 વાગ્યાના ગયા તા. પણ વિદ્યાર્થીઓની પણ એટલી મહેનત છે અને સાથે સાથે શિક્ષકોની અને વિદ્યાર્થીઓના વાલી છે એને પણ સરસ મહેનત વિદ્યાર્થીઓ પોતાના બાળક માટે કરી છે. મને તો બહુ એટલે બહુ ગમ્યું ઉત્સવ. ગમ્યું ને? હા ગમ્યું હો. મને એમ થયું કે મેં તારું નામ કઢવી નાખ્યું તો મને અત્યારે અફસોસ થયો કે આપણે બહાર જવાનું નક્કી થાય તો મેં કીધું વળી જવાનું થાય તો મને ઉત્સવ રહ્યો તો કા ઉત્સવ તો? પણ વળી મેં ના પાડી. આ જોઈને મને હવે અફસોસ થયો કે આપણે બહાર ના જાત તો રહ્યો હોત તો સારું હતું એમ. હું તો કહેતો જ તો. સારું હાલો રસોઈ કરી લઈ. એ હા.